હવે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક પેજ નંબર 89 ઉપર ચેન્જ ધીસ ટેલિફોન કન્વર્સેશન ફ્રોમ ડાયરેક્ટ ટુ રિપોર્ટેડ સ્પીચ, આપણે જે આમાં ટેલિફોન કન્વર્સેશન આપેલું છે પાઠ્યપુસ્તકમાં, એ આપણે એને રિપોર્ટેડ સ્પીચમાં ફેરવશું. પેલું વાક્ય એમ કહે છે, રોહન બોલે છે, કેન આઈ સ્પીક ટુ ટ્વિશા પ્લીઝ? કેન આઈ સ્પીક ટુ ટ્વિશા પ્લીઝ એમ કહે છે કે શું હું ટ્વિશા જોડે વાત કરી શકું છું? હવે રોહન પ્લીઝ શબ્દ આવ્યો એટલે નમ્રતાથી કહ્યું છે. રોહન પોલાઇટલી આસ્ક્સ હી કુડ સ્પીક ટુ ટ્વિશા. રોહન પોલાઇટલી આસ્ક્ડ ઇફ હી કુડ સ્પીક ટુ ટ્વિશા. રોહને નમ્રતાપૂર્વક પૂછ્યું કે શું તે ટ્વિશા જોડે વાત કરી શકશે. નેક્સ્ટ, સુમૃતિબેન સેઝ આઈ એમ સોરી સી ઇઝન્ટ ઇન. હુ સ્પીકિંગ એમ કહે છે. સુમૃતિબેન એના ફોન પાડીને કહેતા હોય છે કે હું દિલગીર છું, તેની નથી અહીંયા. હુ સ્પીકિંગ, કોણ બોલો છો? હવે સુમૃતિબેન જવાબ આપે છે એટલે સુમૃતિબેન રિપ્લાઇડ ડેટ સી ઇઝન્ટનું ભૂતકાળ નથી અહીંયા, વોઝન્ટ. સી વોઝન્ટ ઇન એન્ડ આસ્ક્ડ હુ વોઝ સ્પીકિંગ, અને પૂછે છે કોણ બોલી રહ્યા છો તમે? રોહન, માય નેમ ઇઝ રોહન. રોહન સેઝ માય નેમ ઇઝ રોહન. ડુ યુ નો વોટ ટાઈમ સી વિલ બી બેક? એમ કહે છે ડુ યુ નો. અચ્છા, હવે કહે છે રોહન ઇન્ટ્રોડ્યુસ. રોહન એને ઓળખાણ આપે છે હિમસેલ્ફ, પોતાની જાતને, કે હું રોહન છું, માય નેમ ઇઝ રોહન. સુમૃતિબેન, ઇફ સી ન્યૂ વેન સી વુડ બી બેક. એમ કહે છે કે ટ્વિશા પાછી ક્યારે ફરશે એ તમે કહી શકશો? સુમૃતિબેન, સી વોન્ટ બી બેક બિફોર 10. તેની પાછી ફરશે 10 વાગ્યા પહેલાં, બિફોર 10. સુમૃતિબેન રિપ્લાઇડ ધેટ સી વુડ નોટ બી બેક બિફોર 10. તેને જવાબ મળ્યો કે 10 વાગ્યા પહેલાં તે પાછી ફરશે નહીં. રોહન, કેન યુ ગીવ હર એ મેસેજ? કેન યુ ગીવ હર એ મેસેજ? કેન યુ આસ્ક હર ટુ કોલ મી? કેન યુ ગીવ હર ટુ મેસેજ? રોહન then asked her if she would give her a message. તેને પૂછે છે કે તે શું તેની એ સંદેશો મોકલશે. એન્ડ એડેડ ઇફ she could ask her to call him. એડેડ અને ઉમેરીને કહે છે if she could ask her to call him. સુમૃતિબેન, વોટ્સ યોર નંબર? તમારો નંબર શું છે? સુમૃતિબેન આસ્ક્સ રોહન વોટ હિઝ નંબર વોઝ. તમારો નંબર શું છે હતો? આયા રોહન રિપ્લાઇડ આપે છે ઇટ ઇઝ 91234321. રોહન વોટ હિઝ યોર નંબર વોઝ. રોહન ગેવ હિઝ નંબર એન્ડ થેન્કડ સુમૃતાબેન. થેન્ક યુ કહે છે. રોહન તેનો નંબર આપે છે. રોહન ગેવ હિઝ નંબર એન્ડ થેન્ક સુમૃતાબેન. તો આ રીતે મેં વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 89 ઉપર જે કન્વર્સેશન, ટેલિફોન કન્વર્સેશન એટલે ટેલિફોન પર જે વાર્તાલાપ થયેલી છે વાક્યો, એને આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી રિપોર્ટેડ સ્પીચમાં ફેરવ્યું છે. એ મેં આપણે વિડીયોના માધ્યમથી મોકલાવ્યું છે, વાંચીને સમજાવ્યું છે. આપ ધ્યાન દઈને સાંભળશો અને નોટબુકમાં એ વાક્યો અને એનું કન્વર્સેશન બંને લખી લેશો. હવે ત્યાર પછીની જે એક્સરસાઇઝ છે L7 exercise number L7, match the sentence 1 to 10 reporting verb A and A to K. A to K સુધી મીન્સ કે રિપોર્ટિંગ વર્બને આપણે આ પૂરવાનું છે. એક ઉદાહરણ આપેલું છે, આઈ ડોન્ટ થિંક ધ ટી ઇઝ વેરી ગુડ. આઈ ડોન્ટ થિંક ધ ટી ઇઝ વેરી ગુડ. હું નથી વિચારતો કે ચા ખૂબ સારી હશે. કાઉન્સમાં આપ્યું છે નથી વિચારતો એટલે, અને એના માટે આપ્યું છે ડી. જો અહીંયા ડી આપેલું એટલા માટે છે કે અહીંયા બી છે કમ્પ્લેટ છે.
તો પહેલામાં આવશે ડી, આપણે 1ની સામે લખવાનું છે ડી. પછીનું ઉદાહરણ આપ્યું છે એમાં, આઈ ડોન્ટ થિંક યુ શુડ ટેલ હિમ અબાઉટ કન્વર્સેશન. આઈ ડોન્ટ થિંક યુ શુડ I don't think you should tell him about this conversation. એ હું નથી વિચારતો કે તમારે એ કંઈ વાર્તાલાપમાં કંઈ કહેવું હોય. તો એના માટે આવ્યું છે એ નંબર એડવાઇસ, ADVIAC, આઈ. નંબર આઈ, પહેલામાં આવશે નંબર આઈ, એડવાઇસ. I am fed up with your being late every day. અહીંયા આવશે કમ્પ્લેન, નંબર ડી. પછીનું ડોન્ટ ફોરગેટ ટુ બ્રિંગ સમ મિલ્ક ઓન યોર વે બેક હોમ. ડોન્ટ ફોરગેટ એટલે ભૂલશો નહીં, ટુ બ્રિંગ સમ મિલ્ક, દૂધ લાવવાનું, ઓન યોર વે બેક હોમ, તમે ઘરે પાછા ફરતા હોવ ત્યારે દૂધ લાવવાનું ભૂલશો નહીં. આ તો આપણે એને યાદ દેડાયું કહેવાય. એટલે શું આવશે? રિમાઇન્ડ, REMIND, રિમાઇન્ડ. રિમાઇન્ડ એટલે યાદી આપવું. નંબર એ, રિમાઇન્ડ, એ આવશે. પછી આઈ એમ સોરી આઈ કાન્ટ એક્સેપ્ટ યોર ગિફ્ટ. હું દિલગીર છું, હું તમારી ભેટ સ્વીકારી શકીશ નહીં. શું આવશે એમાં? રિફ્યુઝ, REFUSE, રિફ્યુઝ. નંબર એફ, કેન આઈ હેલ્પ યુ, શું તમને મદદ કરી શકું છું? ઓફર. પછી વુડ યુ સ્વિચ ઓન ધ ફેન ફોર મી પ્લીઝ. વુડ યુ સ્વિચ ઓન ધ ફેન ફોર મી પ્લીઝ, શું આપ મારા માટે પંખાની સ્વિચ ચાલુ કરી શકશો? રિક્વેસ્ટ. રિક્વેસ્ટ શબ્દ એટલે કે વિનંતીના અર્થમાં, તો ઈ આવશે. આઈ નો આઈ મેડ મિસ્ટેક, હું જાણું છું કે મેં ભૂલ કરેલી છે. હા, એમાં આવશે એડમિટ, ADMIT, એડમિટ. વાય ડોન્ટ વી ગો આઉટ સમવેર ધીસ વીકેન્ડ. વાય ડોન્ટ વી ગો આઉટ સમવેર ધીસ વીકેન્ડ. આ અઠવાડિયાના અંતમાં શા માટે તમે કંઈ બહાર નથી જતા? હા, સમવેર ધીસ વીકેન્ડ. વાય ડોન્ટ વી ગો આઉટ, શા માટે આપણે બહાર નથી જતા આ વીકેન્ડમાં? વીકેન્ડ એટલે અઠવાડિયાના અંતમાં. તો આપણે એ સજેસ્ટ કર્યું કહેવાય, એટલે અહીંયા આવશે SUGGEST, સજેસ્ટ. આઈ રિયલી થિંક યુ શુડ જોઈન એ બેંક. આઈ રિયલી થિંક, ખરેખર હું વિચારું છું કે યુ શુડ જોઈન એ બેંક, તમે બેંકમાં જોઈન થઈ જાઓ. એન્કરેજ, હા, એમાં આવશે સી એટલે એન્કરેજ. ડોન્ટ ટચ ઇટ, અડશો નહીં, ઇટ્સ હોટ, તે ગરમ છે. તો આપણે એને ચેતવા કહેવાય, એના માટે કહેવાય છે વોર્ન, WARN, વોર્ન. એટલે આપણે ચેતવણી આપી કહેવાય એના માટે. તો વિદ્યાર્થી મિત્રો, મેં એક્સરસાઇઝ L7 પેજ નંબર 90 પર વિડીયોના માધ્યમથી મોકલાવું છું. આપ આપણા પાઠ્યપુસ્તકમાં પૂરી લેશો અને નોટબુકમાં પણ નોંધ કરી લેશો.